તો શું કે દોસ્તો, આજે આપણે જવાનું છે કંપની અને રસ્તામાં જો તો રસ્તો હતો બંધ. આપણે કટ મારીને નીકળી ગયા હાઈવે માટે, કારણ કે હાઈવેથી આપણે જવાનું છે બગોદરા આપણને ગાડી લેવા માટે આપણે પહોંચી ગયા હાઈવે. સામે જો તો ખટારો ક્રોસ કરતો તો થઈ ગયું ટ્રાફિક. વાહ ક્યા સીન હે. તો આજે આપણે જવાનું છે ડમ્ફરમાં, જે સામે આવી રહ્યું છે એની કિંમત છે 65 લાખ. તો ફાઇનલી આપણે બેસી ગયા છીએ ડમ્ફરમાં. આ છે 65 લાખ વાળું ડમ્ફર, પણ આપણે ભાડું દેવાનું છે ખાલી 30 રૂપિયા. समझ रहे हो? પણ હવે મજા આવે ડમ્ફરમાં બેવાની. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બગોદરા. સામે જો ગાડી, એ ગાડીમાં આપણે જવાનું છે. આ છે મેલડીમાનું મંદિર, દર્શન કરી. આ છે દીપકભાઈ, આ છે સક્ષમ અને આ છે આપણો ભાઈબંધ હર્ષદ. यही नहीं अभी और सुनिए. તો ગાડીમાં વાગી રહ્યા હતા મસ્તી ના ગીત. અને આ છે દીપકભાઈ. જો આપણે એમનો પેટનો સીન લઈશું. એટલે પેટ તો દબાઈ દીધું એટલે આ તો શર્મા મંડા એમનું પેટ દેખાડ્યું હતા. देखा आपने लापरवाही का नतीजा है. આપણે પહોંચી ગયા ભાઈલાના ટોલ ટેક્સે, કારણ કે પેરિસ જેવા રોડ છે તો ટેક્સ તો ભરવો પડે ને ભાઈ. આ શું સામે જોયું તો પોલીસ વાળા આવી ગયા. સામે જોયું તો ખટારામાં કાંક જઈ રહ્યો છે, કમેન્ટમાં કહેજો શું જઈ રહ્યું છે. રસ્તામાં આપણે જૂની એમેઝોન જ્યાંથી આપણું કરીએ સીધું સ્ટાર્ટ. આપણે પહોંચી ગયા બાવરા. જોયું તો ટ્રાફિક હતો ને દીપકભાઈ સાંભળવા ગમના ગીત. ખબર નહીં સીનો ગમ. ऐसे में बड़ा सख्त लौंडा हूं, लेकिन यार यहाँ में पिघल गया. આપણે પહોંચી ગયા કંપનીએ. આ છે આપણો એન્ટ્રી ગેટ કંપની. ફાઇનલી દીપકભાઈ મારી લીધી ફૂ. આ છે અમારી કંપની, આ છે અમારી કંપનીનો ગેટ. અને સામે આવી ગયો સંજય બાઇક લઈને. કેવું મસ્ત હેલ્મેટ પહેરો, સેફ્ટી ફૂલ. આ છે અમારી કંપનીના ફૂલદાની. જો કે સરસ મજાની છે ને ફૂલદાનીઓ. અને આ છે અમારી કંપનીનું નામ અને ડેકોરેશન. હવે આપણે જઈશું ઉપર. તો ચલો બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.